ઓલપાડ તાલુકામાં ચૂંટણી પહેલા ભાજપ ભગવો લહેરાયો. ઓલપાડ બીજેપી ફટાકડા ફોડી વિજયોત્સવ. જિલ્લા અને તાલુકા પંચાયતની 50%થી વધુ બેઠકો બિનહરીફ. ઓલપાડ તાલુકા પંચાયતની 13 બેઠકો અને જિલ્લા પંચાયતની 3 બેઠકો બિનહરીફ. હવે જિલ્લા પંચાયત 5માંથી 2 બેઠકો અને 24માંથી 11 તાલુકા પંચાયત ચૂંટણી યોજાશે. માજી મંત્રી ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલે બાકી ચૂંટણી રહેલ સીટો પર કોંગ્રેસની ડિપોઝિટ પણ દૂર થશે. ફરી એકવાર કોંગ્રેસ મુક્ત ઓલપાડ બનાવીશું. જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 ઓલપાડ. આજે ઓલપાડ તાલુકા માટે 155 ઓલપાડ વિધાનસભા માટે આજે એક ઐતિહાસિક દિવસ છે. ખૂબ આનંદનો દિવસ આજે મનાવી રહ્યા છે ઓલપાડના મતદારો. ગત વર્ષે કોંગ્રેસ મુક્ત ઓલપાડ બનાવ્યું હતું અને આ વખતે મેં પ્રચાર ટાઈમે જ અમે નિર્ણય કર્યો હતો ફોર્મ ભરવાના ટાઈમે કે આ વખતે પણ અમે કોંગ્રેસ મુક્ત ઓલપાડ પર બનાવીશું, પણ જેટલા પણ ઉમેદવાર હશે એની ડિપોઝિટ પણ અમે ડૂલ કરીશું. ત્યારે જ ફોર્મ ભરતા પહેલાં 2 વિકેટ પડી ગઈ હતી અને આજે તમે જોયું છે કે કોંગ્રેસ નેતૃત્વ વગરની જે પાર્ટી છે એની અંદર આજે અમારે 24માંથી 13 તાલુકા પંચાયત બિનહરીફ થઈ છે. 5 જિલ્લા પંચાયતમાંથી 3 જિલ્લા પંચાયત બિનહરીફ થઈ છે. કહેવાનો મતલબ કે આજે દેશના વડાપ્રધાન મોદી સાહેબ જે રીતે નેતૃત્વ કરી રહ્યા છે, દેશના અને ઓલપાડના જે મતદારો છે, મોદી સાહેબના છેવાડા સુધીનો વિકાસ, એ વિકાસ લોકોને આંખે ઉડીને દેખાય છે. અને બાકી રહેલી સીટો છે એ સીટો બી અમારા કાર્યકર નક્કી કર્યું છે કે જે સીટો બાકી છે એની પણ ડિપોઝિટ અમે ડૂલ કરીશું. કોંગ્રેસ પાસે ઉમેદવાર પણ નથી મળતા. મુકેશભાઈ, ઓલપાડ તાલુકાના જે પ્રમુખ છે કોંગ્રેસના, એના જે બરખાસ્ત કરી દેવામાં આવ્યા છે, એનું ડિસમિસ કરવામાં આવ્યું છે, શું કહેશો? કોંગ્રેસ પાસે નેતૃત્વ જ નથી. હાલતા ચાલતા હોય તો અમને ટિકિટ આપી દીધી છે. નેતૃત્વ કોંગ્રેસ પાસે છે જ નથી. અને ઓલપાડની વાત કરું તો ઓલપાડમાં ક્યાંય કોંગ્રેસ નથી. બે કોંગ્રેસ ભાગલા બી જોવા મળી રહ્યા છે, શું? એ કોંગ્રેસે પોતાની પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી અમે એક થઈને રહી છે ને એક ટાળીને અમે કમળ ખીલીને નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથમાં આપવાના છે.